ચલો રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દીધું છે એટલે જે પણ કોઈ વિદ્યાર્થી મિત્રો આપણા પાછળથી જોશે એમને કોઈ પ્રોબ્લેમ નહીં. તો હું હમણાં જે રીતે વાત કરતો હતો કે જે પણ કોઈ વિદ્યાર્થીઓ આ બેચમાં જોડાય છે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર ફેકલ્ટી પર પૂરેપૂરો ટ્રસ્ટ રાખી અને તૈયારી ચાલુ કરી દો. અમે જેટલું અહીંથી ભણાવીએ છીએ તમને એ તો કરવાનું જ છે, સાથે સાથે અમે જે પણ કોઈ બુક સજેસ્ટ કરીશું અથવા જે પણ કોઈ પ્રશ્ન તમને આપીશું અથવા જે પણ કોઈ ગાઈડલાઈન આપીશું એનું 100% સંપૂર્ણ પાલન કરશો તો તમારી આવનારી એક્ઝામોમાં અથવા તમારી પ્રિપરેશનમાં ક્યાંય અડચણ ઊભી નહીં થાય. બીજું એ કે આસિસ્ટન્ટ મોટર વ્હીકલની ખૂબ જ સારી જગ્યાઓ આવી છે, 153 જગ્યાઓ આવી છે. એના પર આપણે થોડો પ્રકાશ પાડીએ ત્યારે જેમ કે આગળ આપણા ફેકલ્ટીએ એનું ગાઈડન્સ અને ઓરિએન્ટેશન લેક્ચર લીધો હતો, એના વિશે તમે સૌ જાણો જ છો કે જીપીએસસી દ્વારા 52/2024-25ની જે છે એ જાહેરાત આપી છે આપણને આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ક્લાસ 3 માટેની. એમાં આપણે સિલેબસ વિશે પણ આગળ જે પણ કોઈ ફેકલ્ટી હતા આપણા એમને ખૂબ જ સારી રીતે આપણને સમજણ આપી હતી કે ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછાવાના છે, એમાં 125 માર્ક્સ જે છે કન્સર્ન સબ્જેક્ટના છે. ફરી એકવાર આપણે ટેલી કરી દઈએ, ABC1 2 3. કોઈને કોઈ પ્રોબ્લેમ છે કે અવાજ ક્લિયર આવે છે? લેક ઓફ ફરી એકવાર રિસ્પોન્સ આપી દેજો. જે પણ કોઈ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન છે બરોબર છે. તો જે રીતે આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે કન્સર્ન સબ્જેક્ટ આપણા 125 માર્ક્સના છે, પછી એક્ટ અને રૂલ્સ આપણા 75 માર્ક્સના છે, અને ગુજરાતી ગ્રામર અને ગુજરાતી જે સબ્જેક્ટ છે 50 માર્ક્સનું છે. એમ કરીને 250 માર્ક્સનું જે પેપર પૂછાવાનું છે જે ટોટલ 3 કલાકમાં લેવાનું છે. ત્યાર પછી આપણે ખાસ તો આજે જે ભણવાના છીએ એ સિલેબસ માટે આપણે જો ચર્ચા કરીએ તો 5મા નંબરનો જે ટોપિક છે હું થોડું ઝૂમ કરું છું જેથી કરીને તમે ખૂબ જ સરસ રીતે અને સરળ રીતે સમજી શકો. તમારા સ્ક્રીન ઉપર 5 નંબરનો જે પોઈન્ટ છે 5 નંબરનો એ હાઇલાઇટ થઈ ગયો હશે. શું લખ્યું છે? થર્મોડાયનેમિક્સ લખ્યું છે. શું લખ્યું છે? થર્મોડાયનેમિક્સ એન્ડ થર્મલ એન્જિનિયરિંગ. હવે આ થર્મોડાયનેમિક્સ અને થર્મલ એન્જિનિયરિંગ જે છે, આમ તો આપણે આખો જે સિલેબસ જોઈએ ને તો ખૂબ જ મોટો ને આખું મિકેનિકલ એન્જિનિયરિંગ એ લોકોએ કવર કરી દીધું છે. પણ દરેકે દરેક સબ્જેક્ટ જે છે એટલા ડીપલી આપણે ભણવાના નથી. જેમ કે આપણે થર્મોડાયનેમિક્સની જ વાત કરીએ તો શું કીધું છે? બેઝિક કન્સેપ્ટ ઓફ થર્મોડાયનેમિક્સ, ફર્સ્ટ એન્ડ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ અને થર્મોડાયનેમિકની સાયકલ. હવે જનરલી આપણે શું કરતા હોઈએ છીએ, બેઝિક કન્સેપ્ટ એટલે શું થશે કે ઝીરો લો ઓફ થર્મોડાયનેમિક્સ થશે. ત્યાર પછી ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ આવે છે અને બીજી એની સાયકલ્સ આવે છે. તો આટલો જે પોર્શન છે એ આપણા માટે થર્મોડાયનેમિક્સ બની જશે. ઓકે. ત્યાર પછી HMT આવે છે. એમાં શું આવે છે? મોડ ઓફ હીટ ટ્રાન્સફર આવે છે. અને આરએસી જે સબ્જેક્ટ છે, આરએસી મોડ ઓફ હીટ ટ્રાન્સફરમાં આપણે શું ભણવાના છીએ? કન્ડક્શન ભણવાના છીએ, પછી કન્વેક્શન ભણવાના છીએ અને રેડિયેશન ભણવાના છીએ. ઓકે. જ્યારે આખા HMT સબ્જેક્ટમાં ટોટલ 4 ટોપિક આવે છે: કન્ડક્શન, કન્વેક્શન, રેડિયેશન અને બીજું આવે છે હીટ એક્સચેન્જર આવે છે. શું આવે છે? હીટ એક્સચેન્જર આવે છે, જે આપણા સિલેબસમાં નથી આપ્યું. બરોબર છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો ફંડામેન્ટલ્સ ઓફ રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ એટલે શું કીધું છે? RAC નામનો સબ્જેક્ટ છે, જેના પણ આપણે બેઝિક કન્સેપ્ટ અને ફંડામેન્ટલ્સ આપણે સમજવાના છે. અને એના પછી જે બાકી રહેલું છે એ આપણું ફ્લુઇડ મિકેનિક્સ છે. તો આ એક જ થર્મોડાયનેમિક્સ અને થર્મલ એન્જિનિયરિંગ જે 5 નંબરનો ટોપિક છે એમાં આપણે ટોટલ કેટલા સબ્જેક્ટ ઇન્ક્લુડ કર્યા છે? 4 સબ્જેક્ટ ઇન્ક્લુડ કર્યા છે. કયા કયા 4 સબ્જેક્ટ ઇન્ક્લુડ કર્યા છે? એક કર્યો છે થર્મો, એક કર્યો છે HMT, ત્રીજો કર્યો છે RAC અને ચોથો કર્યો છે ફ્લુઇડ મિકેનિક્સ.
તો આ ચારે ચાર સબ્જેક્ટ જે છે એને અહીંયા ઇન્ક્લુડ કરી દીધા છે. તો આ ચારે ચાર સબ્જેક્ટ આપણે ખૂબ જ સરસ રીતે ભણવાના છીએ. બીજા પણ ઘણા ઘણા ટોપિકો છે જે આપણે ઓરિએન્ટેશન લેક્ચરમાં અને ગાઈડન્સ લેક્ચરમાં આપણે ખૂબ જ સરસ રીતે સમજી ગયા હતા કે કેવી રીતે આપણે તૈયારી કરવાના છીએ, કેટલા માર્ક્સ પ્રીવિયસ એક્ઝામમાં કટ ઓફ તરીકે રહેલા છે અને આપણે કેટલા આ વખતે લાવવા પડશે એ તમામે તમામ સમજૂતી આપણે સરસ રીતે જાણી ગયા છીએ. ટોટલ 11 જે છે એ આપણે બેઝિક ટોપિક્સ છે અને ત્યાર પછી એક્ટ એન્ડ રૂલ્સ આપેલા છે અને ત્યાર પછી ગુજરાતીમાં ગ્રામરના 50 માર્કનું જે ટોપિક્સ છે આપણને આપેલા છે. તો આ બધી જ વસ્તુ આપણે હવે સરસ રીતે સમજી ગયા છીએ. આપણે વધારે ટાઈમ ન બગાડતા આપણે મેઇન આપણા ટોપિક પર આવી જઈએ કે બેઝિક કન્સેપ્ટ ઓફ થર્મોડાયનેમિક્સ. ફરીથી હું તમને સૌને કહું છું કે શુભ એકેડમી આપ સૌને એઆઈએમવી ની જે બેચ છે એમાં વેલકમ કરે છે. ખૂબ જ સરસ આપણે આગળ ઉતરો તો પ્રગતિ કરો, આગળ ને આગળ વધ્યા કરો અને તમારું, તમારા માતા પિતાનું અને અમારા સૌનું નામ રોશન કરો એવી ભગવાન તમને ખૂબ જ આગળ મહેનત કરવાની શક્તિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ચલો, અને બીજું એ પણ તમને કહી દઈએ કે જે પણ કોઈ તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય જે આ પ્રકારની તૈયારી કરવા માટે ઈચ્છુક હોય, જેને પ્રોપર માધ્યમની જરૂર હોય, એમને પણ આપણો વિડીયો અથવા આપણી ચેનલ અથવા તો આપણો જે ગ્રુપ છે એમને શેર કરજો, જેથી કરીને એ પણ આપણા ગ્રુપમાં, આપણા પરિવારમાં જોડાઈ અને આપણે પરિવાર ધીમે ધીમે મોટો થતો જાય અને સૌ અધિકારી બનીને આગળ વધે એવી આપણી શુભેચ્છાઓ છે શુભ એકેડમી વતી. હવે જનરલી આપણે શું છે કે જે જૂના વિદ્યાર્થીઓ છે એને તો પેટર્ન ખબર જ છે મારી કે કેવી રીતે ભણાવીએ છીએ, પણ આ વખત થોડું જનરલી કેવું હોય છે કે થર્મોડાયનેમિક્સ એટલે બધા ડાયરેક્ટ શું ચાલુ કરે છે કે સિસ્ટમ શું છે, સરાઉન્ડિંગ શું છે, બાઉન્ડ્રી શું છે. પણ આ વખતે એક નવું કરીએ આપણે. પહેલા જ આપણે આઈસી એન્જિન ભણીએ. આઈસી એન્જિનમાં જે આપણે ઇન્ડિવિજ્યુઅલ ટોપિક હશે એ તો ભણવાના જ છીએ જે તે ટોપિકમાં, પણ થર્મોડાયનેમિક્સ સમજતા પહેલા જે આસિસ્ટન્ટ મોટર વ્હીકલ જે છે, આપણું જે વ્હીકલ છે, સ્કૂટર છે, ગાડી છે, જે પણ રોડ ઉપર ફરતા અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા જે માધ્યમો છે, એમાં જે એન્જિન માટે જે પાયારૂપ કી છે, ઓકે, એ વસ્તુ આપણે પહેલા સમજવાનો મારો ઈચ્છા છે કે આ જે આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરમાં જે આઈસી એન્જિન જે વપરાય છે, બરાબર છે, આપણે ખાસ કરીને અત્યારે ટુ વ્હીલરની વાત કરીશું. શેની વાત કરીએ છીએ? ટુ વ્હીલરની વાત કરીશું. તો આપણે સૌ આપણી એન્જિનિયરિંગ બેચમાં સરસ રીતે સમજી ગયા છીએ કે આઈસી એન્જિન જે છે, આઈસી એન્જિન એ બે પ્રકારનું હોય છે. એક પેટ્રોલ વાળું અને બીજું આવે છે ડીઝલ વાળું. બરોબર છે? હવે પેટ્રોલ ઉપરથી શું નામ પડ્યું કે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, અને ડીઝલ ઉપરથી શું પડ્યું? કમ્પ્રેસ ઇગ્નિશન એન્જિન. બરોબર છે? પેટ્રોલ ગાડી હશે એને આપણે એસઆઈ એન્જિન કહીશું અને જે ડીઝલ ગાડી હશે એને સીઆઈ એન્જિન કહેવાના છીએ. બરોબર છે? હવે આ વસ્તુ આપણે પેલા ડિટેલમાં થોડું થોડું સમજવા લાગીએ અહીંયા કે જે હું અત્યારે હાઇલાઇટરથી હાઇલાઇટ કરું છું બોડીને, એના ઉપર તમે ખાસ ધ્યાન આપજો. એ જે ભાગ જે છે એને આપણે શું તરીકે ઓળખીએ છીએ? સિલિન્ડર તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? સિલિન્ડર તરીકે ઓળખીએ છીએ. મતલબ એક ક્લોઝ બોડી છે જેની વચ્ચે ખાલી જગ્યા છે, એને આપણે સિલિન્ડર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વચ્ચેનો જે ભાગ જે છે ચોરસ, એ શું છે? પિસ્ટન તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે? પિસ્ટન તરીકે ઓળખાય છે. ત્યાર પછીનો ભાગ જે છે સિલિન્ડ્રિકલ બ્લોક તરીકે ઓળખાય છે. બરોબર છે? હવે આ જે પિસ્ટન જે છે એ કોની સાથે કનેક્ટેડ હોય છે? તો પિસ્ટન જે છે એ ફ્લાયવ્હીલ સાથે કનેક્ટેડ હોય છે. બરોબર છે? એટલે ક્રેન્ક કનેક્ટિંગ રોડ, એટલે જે પિસ્ટન જે છે કનેક્ટિંગ રોડ દ્વારા કનેક્ટ થઈ ગયો છે. પછી કનેક્ટિંગ રોડ જે છે
એ ક્રેન્ક સાથે કનેક્ટેડ છે. ઓકે, અને ક્રેન્ક જે છે એ ક્રેન્ક શાફ્ટ દ્વારા આગળ ટ્રાન્સમિશન આપે છે. તો આટલા અલગ અલગ પાર્ટ જે છે આપણને ખબર છે. આ જે ગજિયન પિન જે છે એ આપણે મશીન ડિઝાઇનમાં ભણીશું, અને ક્રેન્ક પિન જે છે પણ આપણે મશીન ડિઝાઇનમાં ભણવાના છીએ. એક પ્રકારની પિન જે છે જે આપણને રિલેટિવ મોશન પ્રોવાઈડ કરે છે. ત્યારબાદ આઈસી એન્જિનમાં બીજું શું હોય છે કે ઇનપુટ માટેનો એક સ્લોટ હોય છે, એટલે કે ઇનલેટ મેનિફોલ્ડ આપેલો છે, અને આઉટલેટ માટે પણ એક સ્લોટ આપેલો છે, એક્ઝોસ્ટ મેનિફોલ્ડ આપેલો છે. ત્યારબાદ ઇનલેટ જે પાર્ટ છે એને ઓપન અથવા ક્લોઝ કરવા માટે એક ઇનલેટ વાલ આપેલો હોય છે. એ જ રીતે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ જે છે એને ઓપન અથવા તો ક્લોઝ કરવા માટે એક્ઝોસ્ટ વાલ આપેલો હોય છે. અને આપણા જે સિસ્ટમમાં હીટ એનર્જી પ્રોવાઈડ કરવા માટે અથવા તો હીટ એનર્જીનું ઇગ્નિશન કરવા માટે એક સ્પાર્ક પ્લગ નામનું ડિવાઇસ અથવા તો એક્સેસરીઝ જે છે આપણને આપેલી હોય છે. હવે આપણે બેઝિક વસ્તુ સમજી લઈએ કે કઈ રીતે આખું આ વસ્તુ કામ કરે છે. હવે તમે જુઓ કે જ્યારે પણ ઇનલેટ વાલ જે છે, ઇનલેટ વાલ એટલે કે ઇનલેટ મેનિફોલ્ડ જે છે એમાંથી આપણે પેટ્રોલ જે છે એન્ટર થાય છે, અથવા એ કોઈ પણ ફ્યુઅલ જે છે અંદર એન્ટર થાય છે. ઓકે, હું અત્યારે ગ્રીન ડોટ કરી અને આપણે જે પણ કોઈ ફ્યુઅલ ઇનલેટ કરાવવાના છીએ એ આપણે ઇનલેટ કરાવીએ છીએ. હવે આપણને મગજમાં એક વસ્તુ તો આવી જાય કે ઇનલેટ વાલ જે છે એને આપણે કોઈ કમાન્ડ તો આપતા નથી, તો એ ઇનલેટ વાલ ઓપન અથવા ક્લોઝ કેવી રીતે થશે, આ પ્રશ્ન આપણને જનરલી થાય. હાલો, તો મારો પ્રશ્ન એ છે કે આપણને કેવી રીતે ખબર પડશે કે ઇનલેટ વાલ જે છે ઓપન થશે જેથી કરી અને આપણું ફ્યુઅલ જે છે અંદર એન્ટર થશે? તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા આપણે એક પ્રેશર નામના ટોપિકનું આપણે આગળ સ્ટડી કરીશું. એ પ્રેશર નામનો ટોપિક શું કામ કરશે કે પ્રેશર જનરલી શું થશે કે હાયર પ્રેશરથી જે પણ કોઈ ફ્લુઇડ જે છે એ લોઅર પ્રેશર બાજુ જવાનું છે. ઓકે, આ વસ્તુ એક સમજી ગયા. આપણે પ્રેશર નામના ટોપિક આગળ ભણવાના છીએ, એમાં આપણે શું સમજવાના છીએ કે હાયર પ્રેશરથી પ્રેશર જે છે લોઅર પ્રેશર બાજુ જવાનું છે. તો એક સીધી વસ્તુ એવી થશે કે આપણે આપણા જે આ જે સ્પેસ છે, આજે હું અત્યારે કોઈ બીજા એક કલરથી રેડ કલરથી ચલો હાઇલાઇટ કરું છું કે આજે હું રેડ કલરથી સર્કલ ડ્રો કરું છું. તમને જોઈ શકો છો રેડ કલરથી એક સર્કલ હું ડ્રો કરું છું, જે પિસ્ટનના ઉપરના ભાગમાં જે છે જે ખાલી જગ્યા છે. હવે એમાં મારે કોઈ પણ ફ્યુઅલને અંદર લાવવું હોય, ઓકે, તો ઓટોમેટિક તો આવશે નહીં. તો હું શું કરીશ કે પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરીશ. હું જો પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરું તો મારે શું કરવું છે કે હાયર પ્રેશરથી ફ્યુઅલને લોઅર પ્રેશર બાજુ મોકલવું છે. જમણી બાજુ હું શું લખું છું, જો હાયર પ્રેશરથી મારે ફ્યુઅલને લોઅર પ્રેશર બાજુ મોકલવું છે. તો હું ગમે તેમ કરી અને જે રેડ કલરનું સર્કલ છે એમાં પ્રેશર જે છે લો કરી આપું, ઓકે, તો ઓટોમેટિક મારું જે ફ્યુઅલ જે છે એ ભાગમાં આવવા લાગશે. સાચી વાત છે? તો એવું કેવી રીતે પોસિબલ છે? તો શું પોસિબલ હશે કે જ્યારે પણ પિસ્ટન જે છે આપણું પિસ્ટન એ નીચે જશે, જ્યારે પણ પિસ્ટન જે છે આપણું નીચે જશે એટલે શું થશે કે જ્યારે પિસ્ટન નીચે થશે એટલે પહેલા જેટલું વોલ્યુમ હતું એના કરતા વોલ્યુમ જે છે એ વધી જશે. શું થશે? એનું વોલ્યુમ વધી જવાનું છે. કયા ભાગનું? જે રેડ કલરથી ઉપર સર્કલ ડ્રો કર્યો છે એનું વોલ્યુમ વધવાનું છે. વોલ્યુમ વધશે એટલે શું થશે કે પ્રેશર જે છે એ ઘટી જવાનું છે. શું થશે? પ્રેશર ઘટી જવાનું છે. ઓકે, તો કહેવાનો મતલબ શું છે કે જ્યારે પણ પિસ્ટન જે છે એ ઉપરથી નીચેના ભાગમાં જાય છે ત્યારે શું થશે કે વોલ્યુમની વેલ્યુ વધી જવાની છે, પ્રેશરની વેલ્યુ ઘટી જવાની છે. એટલે શું થશે કે બહાર જે છે શું છે એટમોસ્ફિયરિક પ્રેશર છે. બહાર શું છે? એટમોસ્ફિયરિક પ્રેશર છે. તો એટમોસ્ફિયરિક પ્રેશર જે છે એના કરતા ઓછી વેલ્યુ ક્રિએટ થશે એટલે આપણું ફ્યુઅલ જે છે ફ્યુઅલ ટેન્કમાંથી ક્યાં આવી જશે? અંદરના ભાગમાં આવી જવાનું છે. આટલી વસ્તુ સમજી ગયા? ચલો, હવે શું થશે કે પિસ્ટન એ વખતે એકદમ નીચે આવી ગયો હશે. પિસ્ટન એકદમ શું આવી ગયો છે? નીચે આવી ગયો છે. ત્યાર પછી શું થશે કે પિસ્ટન જે છે ક્યાં જશે? ઉપરના ભાગમાં જશે. પિસ્ટન શું થશે? એના બીજા સ્ટ્રોકમાં ઉપરના ભાગમાં જશે. એટલે એ વખતે શું થશે હવે કે પહેલા શું થતું હતું કે જમણી બાજુ જોજો, જમણી બાજુ નીચે, જમણી બાજુ
ઓકે, પહેલા શું થતું હતું કે વોલ્યુમ જે છે એ વધતું હતું, એટલા માટે પ્રેશર શું થતું હતું, ઘટતું હતું. કેમ? કારણ કે આપણો પિસ્ટન જે છે, પિસ્ટન એ ક્યાં જતો હતો, નીચેના ભાગમાં જતો હતો. બરોબર છે. હવે શું થશે કે પિસ્ટન જે છે ક્યાં આવે છે, પિસ્ટન જે છે આપણો પિસ્ટન એ ઉપરના ભાગમાં જાય છે. એટલે હવે શું થશે કે વોલ્યુમ શું થઈ જાય છે, ઘટી જશે. વોલ્યુમ તો ઘટી જવાનું, ઉપરના ભાગમાં જશે એટલે શું થશે, આ સર્કલ જે હતું એ શું થશે, સર્કલ નાનું થઈ જશે. ઓકે, તો એ વોલ્યુમ ઘટશે, વોલ્યુમ ઘટશે એટલે શું થશે, પ્રેશર વધવાનું છે. ઓકે, હવે આ જ કેસમાં જ્યારે આપણું જે સિલિન્ડર જે છે, આપણું સિલિન્ડર એ નીચેના ભાગમાંથી ઉપરના ભાગમાં જશે, નીચેના ભાગમાંથી ઉપરના ભાગમાં જ્યારે પણ જશે, ઓકે, એટલે એનું પ્રેશર વધી જવાનું છે. પ્રેશર જ્યારે વધશે, પ્રેશર જ્યારે વધશે, પ્રેશર એ વખતે શું થશે કે એનું ટેમ્પરેચર પણ વધી જવાનું છે. ઓકે, ટેમ્પરેચર વધશે, પ્રેશર વધી ગયું છે, ટેમ્પરેચર વધી ગયું છે. તો એવા જ ટાઈમમાં સ્પાર્ક પ્લગ જે છે શું થશે, સ્પાર્ક કરશે. એનો મતલબ શું થશે કે હીટ એનર્જી જે છે, હીટ એનર્જી એ શું કરશે, એડ કરે છે. શું કરે છે, હીટ એનર્જી એડ કરે છે. કોનામાં એડ કરે છે, જે પણ કોઈ ફ્યુઅલ હતું જે પહેલા આપણા સિસ્ટમમાં અથવા ખાલી જગ્યામાં આવ્યું હતું, એ જ્યારે ધીમે 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 પિસ્ટન ઉપર આવવા લાગ્યો, એમ 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 શું થયું, વોલ્યુમ ઘટ્યું. વોલ્યુમ ઘટે એટલે પ્રેશર વધે, પ્રેશર વધે એટલે ટેમ્પરેચર વધે. અને હાયર પ્રેશર અને હાયર ટેમ્પરેચર જ્યારે સ્પાર્ક પ્લગમાં સ્પાર્ક ઇગ્નિશન થશે, એનો મતલબ કે હીટ એનર્જી એડ થશે. તો એ વખતે એ ફ્યુઅલમાં રહેલી કેમિકલ એનર્જી બ્લાસ્ટ થશે, અને એના કારણે કેમિકલ એનર્જી જે છે એ શેમાં થશે, હીટ એનર્જીમાં રિલીઝ થશે. હીટ એનર્જીમાં રિલીઝ થશે. શું થશે, હીટ એનર્જીમાં રિલીઝ થશે. અને ફરી પાછું પિસ્ટનને નીચે ધક્કો મારશે. ફરી પાછો પિસ્ટનને ધક્કો મારશે એટલે પિસ્ટન હવે ક્યાં જશે, નીચે જશે. પિસ્ટન નીચે જઈને ફરી પાછો ઉપર આવશે એટલે એ વખતે શું થશે કે એટમોસ્ફિયર કરતા અંદરનું પ્રેશર જે છે વધી ગયું હશે, એટલે બધી હવા જે છે, ઓકે, બધી જે એક્ઝોસ્ટ ગેસીસ છે એટમોસ્ફિયરમાં આપણે બહાર લઈ જઈએ છીએ. તો એક કોમન ફંડામેન્ટલ છે જે આપણે સૌ આગળ પણ ભણવાના છીએ. પણ અહીંયા હું તમને સમજાવવાનો પ્રયત્ન એટલો કરતો હતો કે આપણે જે વસ્તુ અહીંયા ભણવાના છીએ, શું ભણવાના છીએ, આ આઈસી એન્જિન ભણવાના છીએ. ઓકે, હવે હું જે પણ કોઈ વાત કરીશ તો આ આઈસી એન્જિનના રિલેટેડ વાત કરીશ, બધી વસ્તુ. બરોબર છે, જે પણ કોઈ હું અહીંયા વાત કરવાનો છું એ આઈસી એન્જિનના રિલેટેડ વાત કરવાનું છું. એટલે એકવાર આપણે આઈસી એન્જિન આ રીતે ઓવરવ્યુ લીધો હોય કે ભાઈ પિસ્ટન શું છે, કનેક્ટિંગ રોડ શું છે, કેંગ શું છે, સિલિન્ડર બ્લોક શું છે, ઇનલેટ વાલ્વ શું છે, એક્ઝોસ્ટ વાલ્વ શું છે, તેની એકવાર ડેફિનેશન આપણે જોઈ લઈએ. તો ઉપરથી આપણે આવીએ તો ઇનલેટ મેનિફોલ્ડ છે અને ઇનલેટ વાલ્વ છે. એનું કામ શું હશે કે ઇનલેટ મેનિફોલ્ડમાંથી કોઈ પણ ફ્યુઅલ જે છે એ ફ્યુઅલના ટેન્કમાંથી ક્યાં આવશે, ખાલી જગ્યામાં આવશે. શેના મારફતે, ઇનલેટ વાલ્વના મારફતે આવશે. અને ક્યારે આવી શકે છે કે જ્યારે અંદરના ખાલી જગ્યામાં પ્રેશર જે છે એ બહાર કરતા અથવા તો જે જગ્યા ફ્યુઅલ ટેન્ક છે એના કરતા ઓછું પ્રેશર હશે, તો ના તો જ ઇનલેટ વાલ્વ ખુલશે, અને તો ના તો જ આપણું જે ફ્યુઅલ જે છે એ ફ્યુઅલ ટેન્કમાંથી આપણા ખાલી જગ્યામાં જે પિસ્ટનની ઉપરની ખાલી જગ્યા છે એમાં આવવાનું છે. બરોબર, આટલી વસ્તુ સમજી ગયા છીએ. ત્યાર પછી શું થશે કે પિસ્ટન જે છે એ નીચેથી જ્યારે ઉપર આવશે એટલે શું કરશે, આપણે હમણાં જ સમજાવ્યું કે પિસ્ટન જે છે એ નીચેથી ઉપર આવે છે એ વખતે એનું વોલ્યુમ ઘટે છે અને એનું પ્રેશર વધે છે અને ટેમ્પરેચર વધે છે. એ વખતે આપણું સ્પાર્ક જે છે એ થાય છે, અને એ વખતે હીટ એનર્જી જે છે એડ થાય છે. અને એટલા જ માટે તમામ ફ્યુઅલમાં રહેલી કેમિકલ એનર્જી એ હીટ એનર્જીમાં રૂપાંતરિત થશે અને શું કરશે, એક પ્રકારનો પિસ્ટન ઉપર નીચેના ભાગમાં, કયા ભાગમાં, નીચેના ભાગમાં, કયા ભાગમાં, નીચેના ભાગમાં ધક્કો મારશે. અને આ જ રીતે આપણું ગાડીમાં, સ્કૂટરમાં, કોઈ પણ જે જેમાં એન્જિન આવેલું છે એમાં આ પ્રકારે પિસ્ટનની મુવમેન્ટ થતી હોય છે. ઓકે, અને છેલ્લા કેસમાં શું થશે કે જ્યારે આખું ફ્યુઅલ જે છે એ બંધ થઈ ગયું હશે એટલે શું થશે, એક ફ્લુ ગેસીસ જનરેટ થશે. એ હાયર ટેમ્પરેચર વાળું હશે એટલે એનું પ્રેશર પણ વધારે હશે. એટલે આપણે એવું કહી શકીએ કે બહારના વાતાવરણ કરતા
અંદરની ખાલી જગ્યામાં રહેલા જે ફ્લુ ગેસીસ છે એ વધારે ટેમ્પરેચર વાળા છે અને એના કારણે એનું પ્રેશર પણ વધારે છે. એટલે બહારના એટમોસ્ફિયર કરતા એનું પ્રેશર વધારે હોવાના કારણે જ્યારે પણ પિસ્ટન એ ઉપરની દિશામાં આવશે એટલે શું થશે કે પ્રેશર વધારશે, એટલે એક્ઝોસ્ટ જે વાલ છે એને ઓપન કરાવશે અને એના કારણે તમામ ફ્લુ ગેસીસ એ આપણા એટમોસ્ફિયરમાં બહાર નીકળી જવાના છે. બરોબર છે. તો આપણે આઈસી એન્જિન પેલા ખાસ ભણી લેવાનું છે. બરોબર છે. જેથી કરીને થર્મોડાયનેમિક્સમાં જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુને રિલેટ કરીએ તો આઈસી એન્જિનના કોન્સેપ્ટમાં આપણે રિલેટ કરવાના છીએ હંમેશા માટે. બરોબર છે. ત્યાર પછી બીજો એક ટોપિક આપણે ભણી લઈએ અહીંયા, ઇક્વિલિબ્રિયમ નામનો. કયો ટોપિક ભણવો છે? ઇક્વિલિબ્રિયમમાં, જેથી કરીને આગળ જે છે ને આપણને સરળ રહેશે દરેક વસ્તુ. આગળ પણ આ ટોપિકો ડિટેલમાં ભણવાના જ છીએ, પણ આપણે ચાલુ કરતા પહેલા છે ને હવે ઇક્વિલિબ્રિયમનો મતલબ શું મતલબ છે કે જેવું છે ને એવું જ રહેવું જોઈએ. જેવું છે ને એવું જ રહેવું જોઈએ. હજુ પણ હું વિદ્યાર્થી મિત્રોને એવું કહું છું કે તમારા સર્કલમાં આ વિડીયો જે પણ કોઈ માધ્યમ હોય એના દ્વારા વધારે ને વધારે શેર કરો, જેથી વધારે ને વધારે વિદ્યાર્થીઓ જોડાય, જેથી કરીને આપણે નવું ને નવું લાવતા રહીએ. ઓકે. સાથે તમે તૈયારી કરશો તો ખૂબ જ મજા આવશે. એકલા તૈયારી કરશો તો શું થશે કે તમે કોઈ પણ ડાઉટ હશે તમારા, બરોબર છે, એ અમારા સુધી પહોંચશે તો 100% ક્લિયર થવાના જ છે. પણ અમુક વસ્તુ કેવું હોય છે કે આપણે જોડે તૈયારી કરતા હોઈએ, આપણા મિત્ર હોય તો બે વસ્તુ એને ખબર હોય તો બે વસ્તુ આપણને પણ એના વિશે ખબર હોય. ઓકે. તો જોડે તૈયારી કરીશું તો આપણને નવી 4 વસ્તુની જાણકારી મળી જશે. એટલે હું એ જ કહું છું કે એકલા તૈયારી કરવા છતાંય જો તમારા ફ્રેન્ડ સર્કલ હોય, ગ્રુપ હોય, તો એ રીતે તમે તૈયારી કરશો, અથવા તમે અલગ બેસીને તૈયારી કરો, કોઈ વાંધો નહીં. પણ કોઈ પણ નવા માહિતી મળે જીપીએસસી દ્વારા, અથવા કોઈ પણ ટોપિક રિલેટેડ, અથવા નવા પ્રશ્નો મળે, અથવા નવા કન્સેપ્ટ મળે, તો તમે બને ત્યાં સુધી શેર કરવાનું રાખો. જેથી કરીને શું થાય કે બે વસ્તુ તમને સારી આવડતી હશે, તમે એને કહેશો તો એ વ્યક્તિ પણ તમને બે વસ્તુ સારી કહેશે જ. જેથી કરીને શું થશે કે તમે વધારે ને વધારે સારા કન્સેપ્ટો ડીપલી અને સરસ રીતે અને આપણી દેશી ભાષામાં સમજી શકીએ છીએ. બરોબર છે. ચલો, આવી જ એક વસ્તુ આપણે સમજવી છે ઇક્વિલિબ્રિયમ નામની. મેં શું કીધું છે કે જેવું છે ને એવું ને એવું જ રાખવું છે. હવે ઇક્વિલિબ્રિયમ જે છે ને એ લોકો આ 4 પ્રકારના પાડ્યા છે. બરોબર છે. એક આવે છે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ આવે છે. મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ આવે છે. બીજું ઇક્વિલિબ્રિયમ આવે છે કેમિકલ ઇક્વિલિબ્રિયમ આવે છે. ત્રીજું ઇક્વિલિબ્રિયમ આવે છે થર્મલ ઇક્વિલિબ્રિયમ આવે છે. અને જે ચોથું ઇક્વિલિબ્રિયમ આવે છે એ કયું ઇક્વિલિબ્રિયમ આવે છે? ફેઝ ઇક્વિલિબ્રિયમ આવે છે. બરોબર છે. હવે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ આપણે કહેવાનો મતલબ શું છે કે માની લો કે હું એક અહીંયા ટેબલ ડ્રો કરું છું. આ રીતનું ટેબલ ડ્રો કરેલું છે. બરોબર છે. હવે અહીંયા છે ને આપણે એક પાણીનો જગ મૂકી દઈએ. રેડ કલરનો જગ છે. બરોબર છે. હવે આ શું કામ કરે છે કે આ જે છે તો શું થશે કે અહીંયા ફ્લોરિંગ છે. આ તો શું છે? આ તો ફ્લોર છે. હવે આમાં શું કરીએ છીએ આપણે કે જે જગ જે છે આપણો, એમાં શું કરીએ છીએ આપણે પાણી ભરીએ છીએ. શું ભરીએ છીએ? પાણી ભરીએ છીએ. ઓકે. એટલે એ શું કામ કરશે કે પાણી જે છે શું કીધું છે, નીચે વેટ લાગશે પાણીનો પોતે. ઓકે. હવે પાણી જે છે વેટ નીચે લગાડશે તો એટલો ને એટલો વેટ જે છે એ ટેબલ જે છે ઉપરની દિશામાં લગાડશે. ઓકે. કહેવાનો મતલબ એવું છે કે
ટેબલ દ્વારા જે પણ કોઈ ઉપરની દિશામાં ફોર્સ લગાડે છે અને પાણી દ્વારા જે પણ કોઈ નીચેની દિશામાં ફોર્સ લાગે છે, બરોબર છે, એ બંને કેટલા હશે? ઇક્વલ પ્રમાણમાં હશે ટેબલ દ્વારા અને આ જે છે એ વોટર દ્વારા. આ બંને શું છે? ઇક્વલ હશે. જેથી કરીને ટેબલ ઉપરની દિશામાં અને વોટર નીચેની દિશામાં ફોર્સ લગાડશે, પણ એ બંને શું થશે? નલિફાઈ થઈ જશે. ઓકે, એનો મતલબ શું થયો છે કે ફોર્સ એકબીજાને નલિફાઈ કરે છે. એનો મતલબ કે ટેબલ જે પોઝિશનમાં છે એના જ પોઝિશનમાં રહેશે અને પાણીનો જે જગ છે એ ઉપરની દિશા, મતલબ ટેબલની ઉપર રેસ્ટ કરેલો છે એના જ દિશામાં અથવા એના જ પોઝિશનમાં રહેશે. કહેવાનો મતલબ શું થયો કે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમમાં કહેવાય. શું કહેવાય? મિકેનિકલ ઇક્વિલિબ્રિયમમાં છે. એનો મતલબ શું થઈ ગયો કે ફોર્સ અથવા તો મોમેન્ટ જે છે, ફોર્સ અથવા તો મોમેન્ટ જે છે એ ઇક્વલ થાય છે. શું થાય છે? ફોર્સ અથવા તો મોમેન્ટ જે છે એ શું થઈ જાય છે? ઇક્વલ થઈ જાય છે. ઓકે, ત્યાર પછી એટલે આપણે યાદ શું રાખશું કે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમમાં શું હોવું જોઈએ કે ફોર્સ અથવા તો મોમેન્ટ જે છે એ ઇક્વલ થવા જોઈએ. બરોબર છે? આ પહેલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચલો, ત્યાર પછી કેમિકલ ઇક્વિલિબ્રિયમ આવશે. ઓકે, કેમિકલ ઇક્વિલિબ્રિયમ આપણે શું સમજવાનું છે કે કમ્પોઝિશન. હવે હું એમ તમને સમજાવવા માંગુ છું કે માની લો કે આ એક વસ્તુ છે, બીકર જેવું છે, એને આપણે થોડું 3D માં ડ્રો કરી દઈએ. હવે તમે શું કર્યું છે કે તમે કોઈ કેમિકલ લીધું, રેડ કલરનું છે, સમહાવ કોઈ કેમિકલ લઈ લીધું છે. ત્યાર પછી તમે એમાં શું કરો છો? એક બીજું કેમિકલ એડ કરો છો. એ કોઈ સમહાવ બીજા કોઈ કમ્પોઝિશન ધરાવતું છે. હવે તમે શું કરો છો કે તમે એક ચાયણી જેવું લો છો અને આને મિક્સ કરી દો છો. ઓકે, શું કરો છો? મિક્સ કરી નાખો છો, પ્રોપર મિક્સ કરી દો છો. એટલે શું બની જાય છે કે એ એક નવી જ હવે તમે શું કર્યું છે કે તમે મિક્સ કરી દીધું, એટલે હવે તમને છે ને બધું જ ઇક્વલ દેખાશે. એટલે હવે અંદરથી તમે કોઈ સેમ્પલ લેશો તો તમને કોઈ પણ પ્રકારનું છે ને અલગ અલગ કમ્પોઝિશન જોવા નહીં મળે. આપણે એવું ધારી લઈએ છીએ કે એક બી નામનું હતું ને એક એ નામનું હતું. ઓકે, એ બંને છે ને એકબીજામાં મિક્સ થતા હતા પ્રોપર, એટલે આપણે મિક્સ કરી દીધા. પછી આપણે જે સેમ્પલ લીધું તો શું થશે કે એનું કેમિકલ કમ્પોઝિશન શું થશે? કેમિકલ કમ્પોઝિશન જે છે એ શું થશે? થ્રુઆઉટ સેમ રહે છે. થ્રુઆઉટ સેમ રહે છે. શું રહે છે? થ્રુઆઉટ સેમ રહે છે. એનો મતલબ શું થયો કે તમે ગમે તે જગ્યાએથી બીકરમાં પાણી અથવા બીકરમાં કેમિકલનું સોલ્યુશન લેશો તો એનું કેમિકલ કમ્પોઝિશન સેમ રહેવાનું છે. ઓકે, એટલે કેમિકલ ઇક્વિલિબ્રિયમ આપણે શું ધ્યાન રાખીએ છીએ? કેમિકલ ઇક્વિલિબ્રિયમ શું? કેમિકલ કમ્પોઝિશન સેમ છે. કેમિકલ કમ્પોઝિશન ઇક્વલ થવું જોઈએ. બરોબર છે? ચલો, ત્યાર પછી આપણે થર્મલ ઇક્વિલિબ્રિયમ. થર્મલ ઇક્વિલિબ્રિયમમાં શું આવે છે? હીટ એનર્જી અથવા થર્મલ એનર્જી અથવા ટેમ્પરેચર જે છે શું છે? સેમ રહેવું જોઈએ. હવે એ શું કહેવા માંગે છે? આપણે એક બીજો એક બ્લોક લઈ લઈએ, બાજુમાં ડ્રો કરી દઈએ. માની લો કે આપણે આ એક 3 ડાયમેન્શન બ્લોક છે, એનું અત્યારનું ટેમ્પરેચર જે છે ને 50 ડિગ્રી સેલ્સિયસ છે. બરોબર છે? એટલે સમહાવ આપણે એવું એને થોડું ગરમ એટલે હોટ બતાવી દઈએ. બરોબર છે? ચલો, ગરમ એટલે 50 ડિગ્રી છે. ઓકે, હવે આજુબાજુ શું થાય છે કે આજુબાજુ જે છે ને ઠંડી ઠંડી હવા ચાલે છે. ઓકે, અને કેટલા ડિગ્રી સેલ્સિયસ વાળી છે? આજુબાજુ જે ઠંડી ઠંડી હવા છે એ લગભગ કેવી છે? 10 ડિગ્રી સેલ્સિયસ વાળી છે. કેટલી છે? 10 ડિગ્રી સેલ્સિયસ વાળી છે.
એટલે હવે શું થશે કે ધીમે ધીમે હીટ એનર્જી ક્યાં જશે? બહાર જશે. ધીમે ધીમે હીટ એનર્જી ક્યાં જશે? હીટ એનર્જી જે છે શું છે? હાયર ટેમ્પરેચર થી ક્યાં જશે? લોઅર ટેમ્પરેચર બાજુ જવાની છે. ઓકે, તો અંતે એક સ્થિતિ એવી આવશે કે અંતે એક સ્થિતિ શું આવવાની છે કે આપણો જે બ્લોક હતો, બરોબર છે, જે 50 ડિગ્રી સેલ્સિયસ વાળો હતો, એ સમહાઉ જે એટમોસ્ફિરિક ટેમ્પરેચર કેટલું છે કે 10 ડિગ્રી સેલ્સિયસ છે, તો 10 ડિગ્રી સેલ્સિયસ વાળું બની જશે. પછી કોઈ પણ હીટ એનર્જી જે છે, હીટ એનર્જી જે છે એ શું થશે? બહાર નીકળશે નહીં. એનો મતલબ શું થયો કે બ્લોકે પોતાની 50 ડિગ્રી સેલ્સિયસ વાળું જે ટેમ્પરેચર હતું એ ગુમાવી અને કેટલું પહોંચી ગયું છે? 10 ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયું છે. એનો મતલબ શું થયો કે પોતાનામાંથી હીટ એનર્જી છે એને શું કરી દીધી છે? રિલીઝ કરી દીધી છે. બરોબર છે. તો કહેવાનો મતલબ એવો છે કે હવે 10 ડિગ્રી પહોંચી ગયા પછી કોઈ પણ પ્રકારનું એમાંથી એનર્જી બહાર નીકળશે નહીં. આ બધા એકદમ દેશી એક્ઝામ્પલ છે. ઓકે, એનો મતલબ શું થયો? થર્મલ ઇક્વિલિબ્રિયમ આપણે આ બધી જ વસ્તુ આગળ ડીપલી સમજવાના જ છીએ, પણ આ વસ્તુ નવેસરથી સ્ટાર્ટ કરવા માટે અમારે આ છે ને બેઝિક ઓવરવ્યૂ તમને આપવો છે, એટલા માટે ખાસ તો અત્યારે આ ટોપિક લઈ લીધો છે. તો થર્મલ ઇક્વિલિબ્રિયમનો મતલબ શું થઈ ગયો છે કે ટેમ્પરેચર જે છે, ટેમ્પરેચર જે છે એ ઇક્વલ હોવું જોઈએ. શું હોવું જોઈએ? ટેમ્પરેચર જે છે ઇક્વલ હોવું જરૂરી છે. ચલો, અને ફેઝ ઇક્વિલિબ્રિયમ આપણે આગળ ભણીશું, પણ અત્યારે તમે એવું યાદ રાખી દો કે ફેઝ જે છે, ફેઝ એ ઇક્વલ હોવા જોઈએ. એ આપણે આગળ ભણીશું ફેઝ શું વસ્તુ છે. તો આપણે આપણો સબ્જેક્ટ જે થર્મોડાયનેમિક્સ છે એને ચાલુ કરતા પહેલા આપણે બે વસ્તુ ખાસ શું સમજ્યા છીએ. આગળની સ્લાઇડમાં આપણે શું ભણ્યા? થર્મોડાયનેમિક્સ માટે જે આઈસી એન્જિન જે ઇમ્પોર્ટન્ટ છે, કે ફ્યુઅલ ક્યાંથી આવે છે, ફ્યુઅલમાં ક્યારે સ્પાર્ક પ્લગ દ્વારા હીટ એનર્જી એડ થશે, જેવી હીટ એનર્જી એડ થશે તો એ પોતાની કેમિકલ એનર્જી જે છે એ બ્લાસ્ટ થઈને હીટ જે પિસ્ટન આપેલો છે એને નીચે ધક્કો મારશે, અને નીચે ધક્કો માર્યા પછી ફરી રિટર્નમાં જ્યારે પિસ્ટન ઉપર આવશે એટલે એ ફ્લુ ગેસીસનું પ્રેશર વધારી અને એક્ઝોસ્ટ ગેસ મારફતે જે પણ કોઈ ફ્લુ ગેસ છે એને વાતાવરણમાં બહાર કાઢશે. આપણે આટલી વસ્તુ એસઆઈ એન્જિનના અથવા તો આઈસી એન્જિનના મિકેનિઝમ તરીકે ભણ્યા છીએ. ત્યાર પછી નવી જે સ્લાઇડ હતી એમાં આપણે શું ભણ્યા હતા? ઇક્વિલિબ્રિયમ ભણ્યા. ઇક્વિલિબ્રિયમનો મતલબ શું થયો કે જે જેવું છે ને એને એવું જ રાખવાનું છે. હવે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમમાં આપણે ફોર્સ અથવા તો મોમેન્ટ, મતલબ પાણીનો જગ જે સ્થિતિમાં છે એના સ્થિતિમાં રાખવો હોય તો ઉપર જેટલો ફોર્સ લાગે એટલો જ નીચે ફોર્સ લાગે એવું આપણે બેલેન્સ કરીએ તો આપણે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમમાં એ જગ છે એવું આપણે સમજી શકીએ છીએ. એ જ રીતે બે અલગ અલગ કેમિકલ્સને આપણે ભેગા કરી દીધા, પછી હલાવી દીધું, એટલે જે પ્યોર સોલ્યુશન બની ગયું એમાં એનું કેમિકલ કમ્પોઝિશન સેમ રહી ગયું, એટલે કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં છે એવું કહી શકીએ છીએ. પછી ત્રીજામાં આપણે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં એવું ભણ્યા કે કોઈ પણ એક બ્લોક આપેલો છે જે વધારે ટેમ્પરેચર ધરાવતો છે. હવે એમાંથી હીટ એનર્જી આપણે જ્યારે એટમોસ્ફિયરમાં મોકલીશું તો શું થશે કે હાયર ટેમ્પરેચરથી લોઅર ટેમ્પરેચર હીટ એનર્જી જવાની છે. એટલે ધીમે 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 50 ડિગ્રીમાંથી એ બ્લોક જે છે જે વધારે ટેમ્પરેચર ધરાવતો છે એ ઘટીને ક્યાં પહોંચી જશે? 10 ડિગ્રી પહોંચી જવાનું છે. અને ત્યાર પછી એમાંથી હીટ એનર્જી કોઈ પણ વાતાવરણમાં જશે નહીં. કેમ? કારણ કે હીટ એનર્જી હંમેશા હાયર ટેમ્પરેચરથી જ લોઅર ટેમ્પરેચર બાજુ જવાની છે. પણ 10 ડિગ્રી પહોંચ્યા પછી તો ટેમ્પરેચર ડિફરન્સ છે નહીં, એટલે હીટ એનર્જી જશે નહીં. તો એ જેમાં આપણે હીટ એનર્જી અથવા ટેમ્પરેચર ઇક્વલ હોય તેવા ઇક્વિલિબ્રિયમને આપણે થર્મલ ઇક્વિલિબ્રિયમ તરીકે ઓળખીએ છીએ. અને ચોથું ઇક્વિલિબ્રિયમ આપણે ફેઝ ઇક્વિલિબ્રિયમ આવવાનું છે, જે આપણે આગળ સમજવાના છે. તો અત્યાર સુધી કોઈને આ વસ્તુમાં સમજ ન પડી હોય એવું કંઈ ખરું? એકવાર રિસ્પોન્સ આપી દેજો. અર્જુનભાઈ, વિકાસભાઈ, વેરી ગુડ. ચલો, હવે આપણે આપણો સબ્જેક્ટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ.
જનરલી થર્મોડાયનેમિક્સ જે ટોપિક છે એમાં આપણે અલગ અલગ 7 ચેપ્ટરો આવેલા છે. એક મિનિટ. સ્ક્રીન દેખાય છે તમને? હેલો, સ્ક્રીન દેખાય છે? ઓકે, ચાલો. તો થર્મોડાયનેમિક્સ જે છે એમાં ટોટલ 7 ચેપ્ટરો આપણને આપેલા છે. એમાં ચેપ્ટર નંબર 1 જે છે બેઝિક કન્સેપ્ટ એન્ડ ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ, જે આપણો 5મા નંબરનો જે ટોપિક હતો, એઆઈએમવી જે સિલેબસ હતો એમાં બેઝિક કન્સેપ્ટ એન્ડ ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ, તો એ આપણો ટોપિક અહીંયા ક્લિયર થઈ જશે. ત્યાર પછી ચેપ્ટર નંબર 2. હવે ચેપ્ટર નંબર 1માં જે બેઝિક કન્સેપ્ટ એન્ડ ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે એમાં આપણે શું શું ભણવાના છે હું તમને એક ઓવરવ્યુ આપી દઉં. તો કે ભાઈ થર્મોડાયનેમિક્સ શા માટે આપણે ભણવું પડશે, થર્મોડાયનેમિક્સ શેનાથી બનેલું છે, થર્મોડાયનેમિક્સમાં શું શું ભણીશું તો જેથી કરીને આપણે આગળના અથવા રૂટીન લાઈફના જે પ્રોબ્લેમ્સ છે એને આપણે સરળતાથી સમજી શકીએ, અથવા દુનિયામાં જે પણ કોઈ હીટ રિલેટેડ વસ્તુ થાય છે તો એના પાયામાં કઈ કઈ મૂળભૂત જે શું કહેવાય નિયમો છે, રૂલ્સ છે, એ બધી વસ્તુ આપણે બેઝિક કન્સેપ્ટમાં ભણવાના છીએ. પછી કયા કયા લોસ આવેલા છે, તો બેઝિક કન્સેપ્ટમાં આપણે એક થર્મોડાયનેમિક્સના લો વિશે ભણવાના છીએ જેનું નામ છે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આમાં ઘણા બધા એમસીક્યુ આપણને આગળ પણ જીપીએસસી ના જે પ્રશ્નો પૂછાયેલા છે એમાં આપણે ઘણા બધી વાર આના રિલેટેડ બહુ જ પ્રશ્નો જોવા મળેલા છે કે એનર્જીનું ઇન્ટરેક્શન, કે ભાઈ કોઈ એક સિસ્ટમમાંથી એનર્જી લે છે અથવા આવે છે તો કેટલી એનર્જી વધશે અથવા ઘટશે, એનું ટેમ્પરેચર વધશે કે ઘટશે, કોઈ પણ સિસ્ટમ જે છે એનર્જી આપવાની છે અથવા કોઈ પણ સિસ્ટમ એનર્જી લેવાની છે, તો આ તમામ પ્રકારના જે ઇન્ટરેક્શનો આવેલા હશે, બરોબર છે, એ આપણા ચેપ્ટર નંબર 2 માં ભણવાના છીએ. અને મોટા ભાગના પ્રશ્નો જે છે આમાંથી આવવાની શક્યતા, મતલબ થર્મોડાયનેમિક્સમાં પ્રશ્ન આવશે તો આ ચેપ્ટરમાંથી નહીં જ આવે એવું કહી શકીએ નહીં. આ ચેપ્ટર જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 જે છે જે આપણા સિલેબસમાં સ્પેસિફિકલી મેન્શન કરેલું છે કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, એ વસ્તુ આપણે ભણવાના છીએ ચેપ્ટર નંબર 3માં. ત્યાર પછી પણ સેકન્ડ ઓફ થર્મોડાયનેમિક્સ છે એ પણ અહીંયા મેન્શન કરેલું છે જે આપણે ચેપ્ટર નંબર 4માં ભણવાના છીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 5 જે છે એન્ટ્રોપી, અવેબિલિટી, ઇરિવર્સિબિલિટી. હવે આ વસ્તુ જે છે ને એ આમ તો એવું કહી શકીએ કે જો આપણે ફર્સ્ટ લો અને સેકન્ડ લો ભણ્યા હોય તો એના માટે આ બેઝિક કન્સેપ્ટ કહી શકાય. કેમ કે ફર્સ્ટ લો અને સેકન્ડ લો આવડશે ને તો એન્ટ્રોપી, અવેબિલિટી અને ઇરિવર્સિબિલિટી 100% આપણને આવડવાની છે જ. તો આ વસ્તુ જે છે એ ફર્સ્ટ લો અને સેકન્ડ લો માટે બેઝિક કન્સેપ્ટ છે, પણ એન્ટ્રોપી, અવેબિલિટી અને ઇરિવર્સિબિલિટી ક્યાંય મેન્શન કરેલું નથી આપણા સિલેબસમાં. પણ આમાં જે પણ કોઈ આપણે વિધાનવાળા પ્રશ્નો હશે અથવા જે થિયોરિટિકલ પ્રશ્ન હશે એને આપણે ખાસ આ ટોપિકમાંથી લઈ શકશું, જે સિંગલ લાઇનર કહી શકીએ કે ભાઈ એન્ટ્રોપીની ડેફિનેશન શું છે, અવેલેબિલિટીની ડેફિનેશન શું છે, ઇરિવર્સિબિલિટીની ડેફિનેશન શું છે, અથવા એન્ટ્રોપી, અવેબિલિટી, ઇરિવર્સિબિલિટીનો કન્સેપ્ટ કેમ લાવવામાં આવેલો છે, એ તમામ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 5માં ભણવાના છીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 6 જે છે પ્રોપર્ટીઝ ઓફ અ પ્યોર સબસ્ટન્સ. આ એટલા માટે રિલેટેડ છે કે આપણે આગળ જ્યારે આરએસી ટોપિક ભણવાના છીએ, આરએસી, ઓકે, રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ, ઓકે, એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જવાનું છે. અને થર્મોડાયનેમિક રિલેશન અને એના ઇક્વેશન જે છે એ ઓલરેડી આપણા સિલેબસમાં છે. એટલે કહેવાનો મતલબ કે એમને લખ્યા છે તો 3 જ શબ્દો, પણ આખો સિલેબસ થર્મોડાયનેમિક્સનો એ લોકોએ કવર કરી આપેલો છે. એટલે આપણે એક પણ ટોપિક આમાંથી છોડવા નહીં પડે. તમામ વસ્તુ આપણે ભણવી પડશે, પણ એ રીતે ભણવાની છે કે વધારે ડીપમાં પણ ન જઈએ અને આપણે તમામ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય ખૂબ જ સરસ રીતે, અને આપણે એક પણ માર્ક્સ આ પર્ટિક્યુલર ટોપિકમાંથી ન જાય એવું આપણે ટ્રાય કરવાનું છે. ચલો, તો વધારે આપણે
ડિસ્કશન ન કરતા આપણા જે મેઇન જે થર્મોડાયનેમિક્સ નો હૃદય કહેવાય બેઝિક કન્સેપ્ટ ઓકે એના વિશે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો આપણું ચેપ્ટર નંબર 1 છે બેઝિક કન્સેપ્ટ અને ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ કીધું છે. એકવાર ફાઇનલી હું કન્ફર્મેશન માંગુ છું, અવાજનું ક્લિયર કરી નાખજો. ABC 1 2 3 પરફેક્ટ આવે છે? મેસેજ આપજો. વેરી ગુડ. ચાલો ચલો તો થર્મોડાયનેમિક્સ શું છે એ ડેફિનેશન આપણે પૂછીએ. આના ઉપરથી પણ કદાચ સિંગલ લાઇનર અથવા વિધાનવાળા પ્રશ્નોમાં એક સ્ટેટમેન્ટ હોઈ શકે ખરા કે થર્મોડાયનેમિક્સ છે ને એક સાયન્સની બ્રાન્ચ છે. શું છે? સાયન્સની એક બ્રાન્ચ આપેલી છે. તો એ બ્રાન્ચ શું કામ કરે છે? તો એ બ્રાન્ચ જે છે એ એનર્જીનું ઇન્ટરેક્શન કરે છે. શું કરે છે? એનર્જી જે છે એનું ઇન્ટરેક્શન કરે છે. અને બીજું શું કામ કરે છે? એના વિશે માહિતી મેળવવાનું કામ કરે છે, અથવા એની ઇફેક્ટ કેવી હશે એનું માહિતી લે છે. પણ કોની કોની વચ્ચે એનર્જીનું ઇન્ટરેક્શન થવું જોઈએ? તો સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે એનર્જી જે છે એનું ઇન્ટરેક્શન થશે અને એ બંને વચ્ચે ઇફેક્ટ કેવી મળે છે તમને ઓકે એનું જે સ્ટડી કરવા વાળું જે બ્રાન્ચ છે કોની? સાયન્સની. ઓકે તો એવી બ્રાન્ચ જે છે એને આપણે શું તરીકે ઓળખીએ છીએ? થર્મોડાયનેમિક્સ તરીકે ઓળખીએ છીએ. તો વિધાનવાળા પ્રશ્નોમાં શું પૂછાઈ શકે કે થર્મોડાયનેમિક્સ શું છે? તો કે ભાઈ એવું પ્રશ્ન પૂછી શકે કે સાયન્સની એક બ્રાન્ચ છે. સાચી વસ્તુ ખોટી વસ્તુ? તો કે ભાઈ હા સાચી વસ્તુ છે. થર્મોડાયનેમિક્સ છે એ સાયન્સની એક બ્રાન્ચ આવેલી છે. પછી બીજું એક વિધાન અહીંયા એવું બની શકે કે થર્મોડાયનેમિક્સ જે છે ઓકે જે સાયન્સની બ્રાન્ચ છે એ એનર્જી ઇન્ટરેક્શન અને એની ઇફેક્ટ માટે સંકળાયેલી એક શાખા છે ખરી? થર્મોડાયનેમિક્સ એ એનર્જી ઇન્ટરેક્શન અને એના વિશે ઇફેક્ટ વિશે સંકળાયેલી કોઈ પણ બ્રાન્ચ અથવા તો શાખા છે ખરી? તો કે ભાઈ હા, થર્મોડાયનેમિક્સ એ સાયન્સની એક એવી બ્રાન્ચ છે જે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે એનર્જીનું ઇન્ટરેક્શન કેવું થશે અને એનર્જીનું ઇન્ટરેક્શન થયા પછી સિસ્ટમ અથવા સરાઉન્ડિંગ ઉપર એની શું ઇફેક્ટ આવે છે એના વિશે સમજૂતી આપતી અથવા તો એના વિશે સ્ટડી કરતી સાયન્સની એક બ્રાન્ચ છે. તો થર્મોડાયનેમિક્સમાં જે આપણે જે ડેફિનેશન છે એમાંથી આ બે વસ્તુ પૂછાઈ શકે છે. ઓકે ક્લિયર થઈ ગઈ? થર્મોડાયનેમિક્સ સાયન્સની એક બ્રાન્ચ છે તો સાચું વિધાન છે. બીજું વિધાન એવું પૂછે કે થર્મોડાયનેમિક્સ એ સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે એનર્જીનું ઇન્ટરેક્શન કરશે અને ત્યારબાદ જે પણ કોઈ એનર્જીનું ઇન્ટરેક્શન સિસ્ટમ અને સરાઉન્ડિંગમાં થયું હશે એની ઇફેક્ટ સિસ્ટમ અને સરાઉન્ડિંગ ઉપર કેવી આવશે એના વિશે સ્ટડી કરતી અથવા તો સમજૂતી આપતી એક બ્રાન્ચ જે છે એને પણ આપણે થર્મોડાયનેમિક્સ તરીકે ઓળખીએ છીએ. તો આ બે વિધાન આપણને આ ડેફિનેશન ઉપરથી પૂછાય એવા છે. બરોબર છે? ચલો તો એનર્જી ઇન્ટરેક્શન જે છે એનર્જી ઇન્ટરેક્શન ની વાત કરીએ તો આપણે ચેપ્ટર નંબર 2 માં ભણવાના છીએ. ઓકે ચેપ્ટર નંબર જે છે 2 માં આપણે ભણવાના છીએ અને એની ઇફેક્ટ જે છે એ પણ આપણે ચેપ્ટર નંબર 2 માં ભણવાના છીએ. ઓકે અત્યારે આપણે શું સમજવું છે કે ભાઈ સિસ્ટમ અને સરાઉન્ડિંગ શું વસ્તુ છે. એકવાર આપણને સિસ્ટમ અને સરાઉન્ડિંગ સમજ પડી જશે પછી એનામાં એનર્જી ઇન્ટરેક્શન કેટલા પ્રકારે કયા પ્રકારે કેવી કન્ડિશનમાં અને કેવી રીતે થશે અને એની ઇફેક્ટ શું આવશે એ આપણે પછી સમજવાના છીએ. તો અત્યારે આપણે ચેપ્ટર નંબર 1 માં સિસ્ટમ શું છે એના વિશે અને સરાઉન્ડિંગ શું છે એના વિશે આપણે ચેપ્ટર નંબર 1 માં સમજૂતી લઈએ. તો આપણે બીજો ટોપિક શું આપ્યો છે કે વોટ ઇઝ ધ સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ. દેખાય છે ને? સેકન્ડ ટોપિક આપણો કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ શું વસ્તુ છે. પહેલા ડેફિનેશન ઉપર ધ્યાન આપીશું પછી જેઠાલાલ ઉપર ધ્યાન આપીશું. તો જેઠાલાલ એક એવું રમૂજી પાત્ર છે ને કે આપણે અત્યારે પણ આપણે ક્યારેક બોર થયા હોય તૈયારી કરતી વખતે કે કોઈ પણ કન્ડિશનમાં તો
બે ઘડીએ આપણે અડધી કલાક પણ જોઈએ ને તો આપણે ફ્રેશ થઈ જઈએ. અને દરેક એજ ગ્રુપને કવર કરે છે. નાના બાળકો હોય, વડીલો હોય, યંગ ગ્રુપ હોય, બરોબર છે. તમામે તમામ જે એન્જિનિયરિંગ કરેલું હોય, મેડિકલ કરેલું હોય, MBA કરેલું હોય અથવા પોતાનો ધંધો હોય, તમામે તમામ એમાં જે છે એ પાત્રો લીધેલા છે. ઓકે, જે પરિણીત હોય, અપરિણીત હોય, વિધવા હોય, તમામે તમામ પ્રકારના જે પાત્રો જે છે એમાં લીધેલા છે. એવું જ એક પાત્ર જે છે જેઠાલાલનું, જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું હાર્દ છે, જેને લઈને આપણે આજે ચર્ચા કરીશું, જેથી કરીને આપણે જે પણ કોઈ સમજૂતી લેવા જઈ રહ્યા છીએ એને બહુ સરળ રીતે આપણે સમજી શકીએ. હવે અહીંયા શું આપ્યું છે ડેફિનેશન સિસ્ટમની. તો સિસ્ટમની ડેફિનેશન એટલા માટે ખાસ તો સમજવાની છે કે આપણે આપણા જે થર્મોડાયનેમિક્સના સબ્જેક્ટ અત્યારે આપણે ભણીશું અને જ્યારે આપણે એક્ઝામમાં કોઈ પણ પ્રશ્નો જોશું તો આપણને શું આવશે કે કોઈ એક પર્ટિક્યુલર વસ્તુની વાતચીત થતી હશે. જ્યારે પણ આપણે કોઈ પણ થર્મોડાયનેમિક્સના પ્રશ્નોને સમજીએ છીએ ને અથવા આપણે એને વાંચીએ છીએ તો એમાં કોઈ પણ એક પર્ટિક્યુલર એમાં ટોપિક હોય કે ભાઈ કોપર બ્લોક છે, કોઈ પિસ્ટન છે, કોઈ સિલિન્ડર છે, અથવા કોઈ માણસની બોડી છે, અથવા કોઈ પણ બલૂન છે, અથવા કોઈ પણ એરોપ્લેન છે, અથવા કોઈ પણ XYZ વસ્તુ છે, અથવા કોઈ ઘર છે, બરોબર છે, અથવા કોઈ ઇસ્ત્રી છે, કોઈ પણ મેટાલિક રોડ છે. આવા ઘણા બધા શબ્દો આપણે આપણા પ્રશ્નોમાં જોવા મળશે. તો આ જે પણ મેં શબ્દોની તમને વાત કરી, કોપર બ્લોક છે, માણસની બોડી છે, કાર છે, ટુ વ્હીલર છે, એરોપ્લેન છે, કોઈ પણ ઘર છે, બરોબર છે, એસી છે, રેફ્રિજરેટર છે, આ તમામે તમામ શબ્દો જે છે ને એના ઉપર આપણે થર્મોડાયનેમિક્સ અથવા તો હીટ એનર્જીના લગતા જે પણ કોઈ સબ્જેક્ટો છે એમાં આપણે સ્ટડી કરવાના છીએ. બરોબર છે, કે એમાં શું શું એના મિકેનિઝમમાં છે, એ શા માટે આવું બનાવવામાં આવ્યું છે. તો કહેવાનો મતલબ કે આપણો ઇન્ટરેસ્ટ એમાં વધારે છે. બરોબર છે. તો અહીંયા એ જ ડેફિનેશન તરીકે આપ્યું છે કે એવી કોઈ પણ ફિક્સ્ડ માસ હોય અથવા એવું કોઈ પણ રિજિયન હોય સ્પેસમાં, બરોબર છે, કે જ્યાં આપણે સ્ટડી કરવું છે, બરોબર છે, અથવા જેના વિશે આપણે જાણવાની ઈચ્છા છે, બરોબર છે, તો એવું ફિક્સ્ડ માસ, અથવા તો એવી કોઈ જગ્યા કે જ્યાં આપણે સ્ટડી કરવું છે અથવા એના વિશે જાણકારી મેળવવી છે, ઓકે, અથવા એના વિશે આપણે કોઈ કન્ક્લુઝન કાઢવું છે, તો એવી કોઈ ફિક્સ્ડ માસ અથવા તો સ્પેસ અથવા તો એવી કોઈ જગ્યા જેને આપણે સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. બરોબર છે. હવે અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે સમજી લઈએ કે તમે જે રીતે જોઈ શકો છો કે જેઠાલાલ જે છે સોફામાં બેઠા છે. હવે એકદમ નિરાતે બે હાથ બે બાજુ ઉપર રાખી અને પગ ઉપર પગ ચડાવી અને ઊંડો શ્વાસ લે છે. બરોબર છે. હવે હું અત્યારે માની લો કે જેઠાલાલ ઉપર જ ચર્ચા કરવી છે કે ભાઈ જેઠાલાલ, મને એવું લાગે છે કે જમી કરી અને ફાફડા જલેબી ખાઈને શાંતિથી નિરાતે બેઠા છે અને હવે અત્યારે એ મનમાં કંઈક ને કંઈક વિચારતા હશે. તો જ્યારે આપણે જેઠાલાલ ઉપર ફોકસ કરીએ છીએ, ઓકે, તો એની આજુબાજુ હું એક બાઉન્ડ્રી રેડ કલરથી હું ડ્રો કરું છું. ઓકે, એક આ બાઉન્ડ્રી હું રેડ કલરથી અહીંયા ડ્રો કરું છું, તમે જોઈ શકો છો. ઓકે, તો જે રેડ કલરથી જેઠાલાલની બાઉન્ડ્રી ડ્રો કરી છે, તો એના પાછળ રહેલો સોફો છે, પછી ફ્લાવર પોટ છે, અહીંયા પગ લૂછણિયું આપેલું છે, ઓકે, અહીંયા પાછળ જે છે એ કાળા કલરનું જે ટેબલ આપેલું છે, તો એ આપણા માટે રસનો વિષય નથી. આપણે કોના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું છે? જેઠાલાલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું છે. હવે જેઠાલાલ શું બનશે? કોઈ ફિક્સ્ડ માસ થઈ જશે. બરોબર છે. હવે આગળ પણ એક બીજા ટોપિક આવશે, એમાં આપણે છે ને સ્પેસિફિક જગ્યાની વાત કરીશું, એ પણ આપણે એના પર સ્ટડી કરવાનું હોય છે. તો એવી કોઈ પણ ફિક્સ્ડ માસ હોય અથવા તો એવી કોઈ પણ જગ્યા હોય કે જ્યાં આપણે સ્ટડી કરવું છે, તો એવી ફિક્સ માસ અથવા તો રિજિયન આપણે સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે તો અહીંયા ઉપરના એક્ઝામ્પલમાં જેઠાલાલ આપણા માટે શું બની જશે? જેઠાલાલ આપણા માટે શું બની જવાનું છે? સિસ્ટમ બની જવાના છે. એ જ રીતે એક બીજો એક્ઝામ્પલ શું આપેલો છે કે એક પાણી ભરેલો પોટ આપેલો છે તમને. અહીંયા શું થાય છે?
હિલોડા મારે છે, બરોબર છે. અહીંયા શું આપ્યું છે? પાણી આપેલું છે, બરોબર છે. હવે આપણે માની લો કે કોઈ એવું કામ કરીએ છીએ કે અહીંયાથી આપણે શું કર્યું છે, એને ગરમ કરીએ છીએ, બરોબર છે. અહીંયા ગરમ કરીએ છીએ એટલે શું થશે કે અહીંયા પાણીમાં પરપોટા બળબળ બળબળ કરતા હશે, પાણીમાં પરપોટા બળબળ બળબળ કરતા હશે. ઓકે, હા. હવે આપણો ઇન્ટેન્શન એવો છે કે આપણે પાણીને ગરમ કરવું છે. તો અલ્ટિમેટલી આપણા માટે ઇન્ટેન્શન શું છે કે પાણીને ગરમ કરવું છે, અને જેની કરીને શું કરીએ છીએ, નીચેથી આપણે શું આપીએ છીએ, હીટ એનર્જી આપીએ છીએ. શું આપીએ છીએ? હીટ એનર્જી એડ કરીએ છીએ. પણ અલ્ટિમેટલી ફોકસ શું છે, આપણે પાણીને ગરમ કરવાનું. ઓકે, તો પાણી એક ફિક્સ્ડ માસ થઈ ગયું. ઓકે, તો કહેવાનો મતલબ એવો છે કે આપણે પાણીને ગરમ કરવું છે, તો એવી એક ફિક્સ્ડ માસ કે જેમાં આપણે ગરમ અથવા તો હીટ એનર્જી આપવી છે, એટલા માટે આપણે એ પાણીને ફોકસ કરેલું છે. તો એ ફિક્સ માસ આપણા માટે શું બની જશે? સિસ્ટમ બની જશે. શું બની જશે? સિસ્ટમ બની જશે. સમજ પડી ગઈ કે પાણી જે છે ગરમ કરવું છે, પાણીને આપણે હીટ એનર્જી આપી છે એટલે ફટફટ ગરમ થવા લાગશે. તો આપણા માટે પાણી જે શું બની ગયું છે? સિસ્ટમ બની ગયું છે. તો એના સિવાયનો જે ઉપરનો જે સ્પેસ ભાગ છે, ઓકે, એ આપણા માટે શું બનશે? સિસ્ટમ સિવાયની કોઈ પણ વસ્તુ બની જશે, બરોબર છે. પાણીની ઉપરનો જે ભાગ છે એ પણ અથવા એની આજુબાજુની તમામે તમામ વસ્તુ જે છે સિસ્ટમ કહેવાશે નહીં. ચલો, ત્યાર પછી આપણે આગળ વધીશું. તો બીજો જે પોઈન્ટ જે શું કીધું છે? સરાઉન્ડિંગ કીધું છે. શું કીધું છે? સરાઉન્ડિંગ. તો સરાઉન્ડિંગ શું વસ્તુ છે? તો સરાઉન્ડિંગ એવું કીધું છે કે સિસ્ટમ સિવાયની તમામે તમામ વસ્તુ, એવરીથિંગ એક્સેપ્ટ ધ સિસ્ટમ ઇઝ કોલ્ડ સરાઉન્ડિંગ કીધું છે. ઓકે, તો કે ભાઈ સિસ્ટમ સિવાયની તમામે તમામ વસ્તુ જે સરાઉન્ડિંગ તરીકે ઓળખાય છે, ઓકે, એને શું કહીએ છીએ આપણે? સરાઉન્ડિંગ કહીએ છીએ. કે સિસ્ટમ જે ના હોય એ બધી બધી વસ્તુ શેમાં આવશે? સરાઉન્ડિંગ આવશે. સિસ્ટમ ના હોય, ઓકે, એના બહારની વસ્તુ જે છે આપણે એને શું તરીકે ઓળખીએ છીએ? સરાઉન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. અને એના પછીની બીજી ડેફિનેશન શું આપી છે કે સરાઉન્ડિંગ જે આપેલું હોય, સરાઉન્ડિંગ સિસ્ટમના બહારની વસ્તુ, એમાં એવો અમુક ભાગ હોય, ઓકે, જે સિસ્ટમ ઉપર વધારે ઇફેક્ટ કરતો હોય, ડાયરેક્ટલી ઇફેક્ટ કરતો હોય. ઓકે, તો એવી જે સરાઉન્ડિંગ નો ભાગ જે છે એને આપણે ઇમિડિયેટ સરાઉન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. શું તરીકે ઓળખીએ છીએ? ઇમિડિયેટ સરાઉન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. હવે તમે એક નીચે એક એક્ઝામ્પલ જોઈ શકો છો. એક એરપોર્ટ જે છે એમાં પ્લેન જે જગ્યાએ લેન્ડ કરતા હોય એનું દ્રશ્ય જે છે આપણે અત્યારે ગૂગલના માધ્યમથી લીધેલું છે. હવે એમાં ઘણા બધા પ્લેન છે. હું તમને એક કહી શકું કે 1 નંબરનું પ્લેન, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર, 7 નંબર, 8 નંબર, 9 નંબર ને 10 નંબરનું, ટોટલ 10 જે છે પ્લેન જે છે એ એરોડ્રામમાં આવેલા છે. હવે હું એક કોઈકને સ્પેસિફિક તમને માર્ક કરું કે ભાઈ આ જે સ્ટાર માર્ક વાળું જે છે એ નહીં દેખાય, બીજો કોઈ કલર લઈ લઈએ આપણે. સ્ટાર માર્ક વાળું જે પ્લેન જે છે એકદમ જમણી બાજુ એન્ડ ઉપર આવેલું છે. હવે એ જે પ્લેન જે છે એ શું કામ કરે છે એને રહેવા દઈએ આપણે. સ્ટાર ગ્રીન કલર થી એક સ્ટાર કરેલો છે એક પ્લેન ઉપર. હવે એ પ્લેન જે છે ને એ ક્યાં જવાનું છે કે ભાઈ રાજકોટ થી અમદાવાદ જવાનું છે. ક્યાં જવાનું છે? રાજકોટ જે છે, રાજકોટ, ઓકે, ત્યાંથી ક્યાં જવાનું છે? અમદાવાદ જવાનું છે, બરોબર છે. હવે એને શું કરવું છે કે એને આ દિશામાં જવું છે, બરોબર છે. આ પ્લેન જે છે એને કઈ બાજુ જવું છે? એ દિશામાં જવું છે. હવે એવું સમજી લો કે જે રેડ કલર થી આજુબાજુના જે બે પ્લેન જે છે, ઓકે, રેડ કલર થી હું જે ટીક માર્ક કરું છું એ શું કરે છે કે એને પોતાની જે ગ્રીન કલર થી જે એરો દર્શાવેલી જે દિશા છે એ દિશામાં જવા માટે એને અટકાવે છે, અથવા એનામાં ગતિમાં અવરોધ પેદા કરે છે, મતલબ કે જવા નથી દેતું. તો કહેવાનો મતલબ શું થયો કે જે ગ્રીન કલરનું જે સ્ટાર માર્ક વાળું જે પ્લેન જે છે જેના ઉપર આપણે રસ છે, કેમ? કારણ કે આપણે રાજકોટ થી ક્યાં જવું છે? અમદાવાદ જવું છે, બરોબર છે. તો એ પ્લેનમાં બેસીશું તો જ આપણે અમદાવાદ જઈ શકવાના છે. હવે
આપણે અમદાવાદ જવું છે રાજકોટથી, તો એ પ્લેનમાં બેસવાનું છે, પણ એ પ્લેન શું કરે છે, ઉપડતું નથી. કેમ? કારણ કે પોતાના રનવે પોઝિશન પર આવી શકતું નથી. શા માટે? કારણ કે આજુબાજુના રહેલા જે બે પ્લેન જે છે એ એને પોતાની પોઝિશન પર આવવા દેતા નથી. તો કાયદેસર આપણા માટે ગ્રીન કલરથી જે સ્ટાર માર્ક કરેલું છે એ આપણા માટે શું બની જશે? એ તો આપણા માટે સિસ્ટમ બની જવાનું છે. ઓકે. અને એના સિવાયની બધી વસ્તુ આપણા માટે શું બની જવાની છે? સરાઉન્ડિંગ બની જવાની છે. એ સમજી ગયા આપણે. પણ આજુબાજુના જે બે પ્લેન જે છે, જે જે એની ઇન્ટેન્શન છે, જે એને કરવું છે, એને કરતા અટકાવે છે. તો સિસ્ટમના એવા નજીકના બે ભાગ જે સરાઉન્ડિંગના એવા બે નજીકના ભાગ જે તો સરાઉન્ડિંગના એવા બે ભાગ કે જે સિસ્ટમને વધારે ઇફેક્ટ કરતા હોય, તો એને આપણે ઇમિડિયેટ સરાઉન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. એટલે જે રેડ કલરથી જે મેં ટીક માર્ક કરેલા હતા, ઓકે, રેડ કલરથી જે અત્યારે ફરી કરું છું, ઓકે, એ બંને શું થશે? જે ગ્રીન કલરથી સ્ટાર માર્ક કરેલું છે એના માટે ઇમિડિયેટ સરાઉન્ડિંગ બનશે. સરાઉન્ડિંગ તો છે જ, બધે બધા એક ગ્રીન કલરના સ્ટાર માર્ક સિવાયના તમામે તમામ 9 પ્લેન જે છે એ ગ્રીન કલરના સ્ટાર માર્ક કરેલા જે પ્લેન જે છે, જે રાજકોટથી અમદાવાદ જાય છે, એ સિસ્ટમ માટે સરાઉન્ડિંગ બનવાના છે. પણ આજુબાજુના બે પ્લેન શું થશે? એના માટે ઇમિડિયેટ સરાઉન્ડિંગ તરીકે ઓળખાય છે. એવી જ વસ્તુ એક બીજી હું ફરી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી લાવ્યો. તમે જોઈ શકો છો, ચંપક કાકા છે, જેઠાલાલ છે, દયાબેન છે અને ટપુ સેના છે. બરોબર છે. હવે કાલ ઉઠીને માની લો કે ચંપક કાકા જે છે એને કોઈ પણ તકલીફ થાય છે. માની લો કે બીમાર પડી ગયા, અથવા કે કોઈ કિડનેપ કરી ગયું, અથવા કે સીડીમાંથી ચડતા કૂદતા પડી ગયા, કોઈ પણ વસ્તુ થઈ, તો આ ચંપક કાકા જે છે એ શું બની ગયું આપણા માટે? સિસ્ટમ બની ગયું. કારણ કે આપણે એને જાણવું છે કે એને શું થયું. બરોબર છે. કોઈ કિડનેપ કરી ગયું છે, કોઈ લઈ ગયું છે, ક્યાંય ફરવા નીકળી ગયા છે, સીડીમાંથી પડી ગયા છે, એવું કોઈ પણ બની ગયું છે, આપણે એનું વિશે જાણવું છે. તો એની જે પણ કોઈ દુઃખદાય અથવા તો સુખદાય પરિસ્થિતિ હોય ચંપક કાકાની, તો એના માટે આપણા માટે ચંપક કાકા તો શું બની ગયા છે? સિસ્ટમ. પણ એના પણ એ સરાઉન્ડિંગમાં જે જેઠાલાલ, દયાબેન અને ટપ્પુ જે છે, ચંપક કાકા માટે શું થઈ જશે? ઇમિડિયેટ સરાઉન્ડિંગ થઈ જશે. ઇમિડિયેટ સરાઉન્ડિંગ બની જવાના છે. કેમ? કારણ કે એના ઉપર સૌથી વધારે ઇફેક્ટ થવાની છે, એટલા માટે. તો અત્યાર સુધી આપણે એવું વસ્તુ સમજ્યા કે એવું કોઈ પણ ફિક્સ માસ હોય અથવા તો રિજિયન હોય કે જેના ઉપર આપણે સ્ટડી કરવાની ઈચ્છા હોય, તો એ આપણા માટે સિસ્ટમ બનવાનું છે. અને એના સિવાયની તમામે તમામ વસ્તુ આપણા માટે સરાઉન્ડિંગ બનવાની છે. અને સરાઉન્ડિંગના એવા બે ભાગ કે જે સિસ્ટમ ઉપર વધારે ઇફેક્ટ કરે છે, એને આપણે ઇમિડિયેટ સરાઉન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે બાઉન્ડ્રી વિશે સમજવાના છીએ. ત્યાર પછી શું ભણવાના છીએ? આપણે બાઉન્ડ્રી વિશે સમજવાના છીએ. તો બાઉન્ડ્રી શું કામ કરે છે? તો બાઉન્ડ્રી શું કામ કરે છે કે એક સિસ્ટમ હોય તો બીજું સરાઉન્ડિંગ હોય, તો સિસ્ટમ અને સરાઉન્ડિંગને અલગ પાડતી જે સરફેસ છે એને આપણે શું કહીએ છીએ? બાઉન્ડ્રી કહીએ છીએ. શું કહીએ છીએ? બાઉન્ડ્રી તરીકે ઓળખીએ છીએ. તો જેમ કે આપણે ડેફિનેશન જોઈ શકો છો તમે અહીંયા, કે કોઈ પણ રિયલ અથવા તો ઇમેજનરી સરફેસ હોય, જે શું કામ કરે છે? સેપરેટ કરે છે. શું કામ કરે છે? સેપરેટ કરે છે. કોને સેપરેટ કરે છે? તમે જોઈ શકો છો, સિસ્ટમ અને સરાઉન્ડિંગને સેપરેટ કરવાનું કામ કરે છે. એવી કોઈ રિયલ અથવા તો ઇમેજનરી સરફેસ કે જે સેપરેટ કરે છે કોને? સિસ્ટમ અને સરાઉન્ડિંગને. ઓકે, એવી કોઈ રિયલ અથવા તો ઇમેજનરી સરફેસ છે એને આપણે બાઉન્ડ્રી તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા એવું જ લખ્યું છે કે બાઉન્ડ્રી ફિક્સ અથવા તો મૂવેબલ હોઈ શકે છે, અને રિયલ અથવા તો ઇમેજનરી હોઈ શકે છે. સિસ્ટમ એટલે એવી વસ્તુ કે જેમાં આપણે સ્ટડી કરવું છે, અને એના સિવાયની બધી વસ્તુ આપણા માટે સરાઉન્ડિંગ છે. હવે સિસ્ટમ અને સરાઉન્ડિંગ અલગ પાડતી જે સરફેસ છે આપણા માટે શું બની ગઈ છે? બાઉન્ડ્રી બની ગઈ છે. બાઉન્ડ્રી કેટલા પ્રકારની છે? બે પ્રકારની છે. કઈ કઈ પ્રકારની છે? ફિક્સ અને મૂવેબલ, અથવા તો રિયલ અને ઇમેજનરી છે. તો આના વિશે ખાસ તો આપણે સમજવું છે કે હમણાં આપણે એક એક્ઝામ્પલ શું લીધો હતો કે પાણી ભરેલો એક પોટ છે. બરોબર છે? પાણી ભરેલો એક પોટ આપેલો છે.
જેમાં પાણી જે છે શું કરે છે, અહીંયા હિલોડા મારે છે. હવે આપણે શું કહેતા હતા કે નીચેથી આપણે શું કરવું છે, હીટ એનર્જી આપવી છે ને, શું આપવું છે આપણે, હીટ એનર્જી આપવી છે, બરોબર છે. હવે આ શું છે, પાણી છે, એ આપણા માટે શું બની જાય છે, એ આપણા માટે સિસ્ટમ બની જાય છે, બરોબર છે. અને એના સિવાયની બધી વસ્તુ આપણા માટે શું બનશે, સરાઉન્ડિંગ બની જવાનું છે, બરોબર. ચલો હવે હું તમને શું કહું છું કે જે બહારનો જે પાણીનો જે જગ છે એની જે બોર્ડર હશે, માન લો કે કાચ હોય તો કાચની બોર્ડર હશે, બરોબર છે, જે કાચ હશે કાચની બહારની બોર્ડર હશે, ઓકે. એ પાણી ભરેલા જે જગ છે, જે કાચનો છે, એની જે બહારની જે સરફેસ છે એ પોતાની સરફેસ ક્યારે પણ ચેન્જ કરશે નહીં. કહેવાનો મતલબ શું છે કે પોતાની બહારનું જે ઓરિએન્ટેશન છે, જીઓમેટ્રિક ઓરિએન્ટેશન, એ ક્યારેય પણ બદલશે નહીં. તો એવા પ્રકારની જે બાઉન્ડ્રી અથવા તો સરફેસ છે જે સિસ્ટમ અને સરાઉન્ડિંગને અલગ પાડે છે, તો એવી બાઉન્ડ્રી અથવા તો સરફેસને આપણે કેવી સરફેસ અથવા કેવી બાઉન્ડ્રી કહીએ છીએ, ફિક્સ્ડ બાઉન્ડ્રી કહીએ છીએ, ફિક્સ્ડ બાઉન્ડ્રી કહીએ છીએ, બરોબર છે. પણ હવે તમને એવું થયું કે ભાઈ મારે આટલું પાણી નહીં, ઓછું પડશે, મને એમાં પાણી શું કરવું પડશે, એડ કરવું પડશે, તમને એવી ઈચ્છા થઈ, ઓકે. તો શું થશે કે તમે જેવું પાણી એડ કરશો એટલે ફરી પાછી એની પોતાની જે ઉપરની પોઝિશન જે છે, ઓકે, સરફેસ જે છે વધી જશે, ઓકે. અહીંયા બીજું શું થઈ ગયું છે, પાણી એડ થઈ ગયું છે, બરોબર છે. તો હવે શું થઈ ગયું કે એને પોતાને શું કર્યું છે, ઉપરનું લેવલ જે છે વધી ગયું. તો પહેલા જે લેવલ હતું એના કરતા હવે લેવલ વધી ગયું છે, ઓકે. કેટલું વધી ગયું છે, આટલું વધી ગયું છે, ઓકે. તેની સરફેસ ચેન્જ થઈ ગઈ. તો એવી સરફેસ કે જે કોઈ પણ કારણસર પોતાની પોઝિશન બદલતી હોય, ઓકે, અથવા તો સરફેસ જે છે એ સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે મૂવ થતી હોય, તો એવી સરફેસ અથવા તો બાઉન્ડ્રીને આપણે કેવી બાઉન્ડ્રી તરીકે ઓળખીએ છીએ, મૂવેબલ બાઉન્ડ્રી તરીકે ઓળખીએ છીએ. તો પાણી ભરેલો જગની જે બહારની સરફેસ અથવા તો જગનું જે બોડી જે છે આપણા માટે ફિક્સ બાઉન્ડ્રી તરીકે બિહેવ કરવાની છે. જ્યારે જગની અંદર જે પાણી ભરેલું છે એની ઉપરની સપાટી આપણા માટે મૂવેબલ બાઉન્ડ્રી તરીકે બિહેવ કરવાની છે. આટલી વસ્તુ સમજી ગયા છીએ આપણે. હવે પહેલી વસ્તુ ભણી ગયા કે ફિક્સ્ડ અને મૂવેબલ બાઉન્ડ્રી કોને કહેવાનું છે. ફિક્સ અને મૂવેબલ બાઉન્ડ્રી કોને કહીશું એના વિશે સમજી ગયા છીએ. રિયલ અને ઇમેજનરી બાઉન્ડ્રી વિશે આપણે પાછળ ભણી ગયા. ત્યાર પછી એક બીજું એક એક્ઝામ્પલ આપું છું તમને હું. માની લો કે આપણી પાસે એક બલૂન છે. શું છે આપણી પાસે, એક બલૂન છે, દેખાય છે? રેડ કલરથી અત્યારે હાઇલાઇટ કરું છું. આ રેડ કલરથી હાઇલાઇટ કરેલા છે, મેં બલૂન કરેલા છે. હવે એક નંબરનું બલૂન જે સૌથી નાનામાં નાનું છે અને 10 નંબરનું બલૂન જે સૌથી મોટામાં મોટું છે. હવે મારું ઇન્ટેન્શન શું છે કે એક નંબરના બલૂનમાં જે પણ કોઈ એર ભરેલી છે, અથવા તો માની લો કે કોઈ પણ ગેસ ભરેલો છે, અથવા તો માની લો કે કોઈ પણ લિક્વિડ ભરેલું છે, કંઈ પણ સમહાવ ભરેલું છે, મને નથી ખબર શું ભરેલું છે. તો એ શું ભરેલું છે મારે સમજવું છે. તો મારું ઇન્ટેન્શન શું થયું કે બલૂનની અંદર શું ફિલઅપ કર્યું છે મારે જાણવું છે. હવે એનું પ્રેશર કેટલું છે, ટેમ્પરેચર કેટલું છે, એના વિશે મને હજુ વધારે માહિતી છે નહીં. પણ એટલી વસ્તુ ખબર પડી ગઈ કે જેમ જેમ હું વધારે ક્વોન્ટિટી એડ કરતો જઉં છું તો એમ એની સરફેસ જે છે એ વધતી જાય છે. જેમ હું વધારે ક્વોન્ટિટી એડ કરતો જઉં છું એમ એની બહારની સરફેસ જે શું થઈ જાય છે, વધતી જાય છે. ધીમે 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 એ ક્યાં સુધી પહોંચે છે, 10 નંબરના બલૂન સુધી પહોંચી જાય છે. અલગ અલગ કલર કરેલા છે, પણ આપણે એવું સમજીએ અત્યારે કે બધા જે છે એક જ બલૂન છે, જે એની અલગ અલગ પોઝિશન બતાવે છે, બરોબર છે. તો હવે તમે અહીંયા મને એવું કહી શકો ખરા કે મારે બલૂનની અંદર જે પણ કોઈ એર અથવા તો ગેસ અથવા તો લિક્વિડ છે એના વિશે સમજૂતી લેવી હોય તો અહીંયા મારા માટે સિસ્ટમ તરીકે શું બનશે, ચલો કમેન્ટ કરો. આ બલૂનના કિસ્સામાં મારા માટે સિસ્ટમ તરીકે શું આવશે કહો. મેં તમને શું કીધું છે કે મારે
બલૂનની અંદર જે વસ્તુ ભરેલી છે એના વિશે મારે માહિતી લેવી છે, તો મારા માટે સિસ્ટમ તરીકે શું આવશે? કમેન્ટ કરો. ચલો જલ્દી કમેન્ટ કરજો. હલો, મારો કહેવાનો મતલબ એ છે કે બલૂનની અંદર જે પણ કોઈ વસ્તુ ભરી છે એના વિશે મારે સ્ટડી કરવી હોય તો બલૂનની અંદરની જે જગ્યા છે અહીંયા શું થઈ ગયું છે? રિજિયન ઇન અ સ્પેસ. તો રિજિયન ઇન અ સ્પેસ કે જ્યાં મારે સ્ટડી કરવાની ઈચ્છા છે એ મારા માટે શું બની જશે? સિસ્ટમ બની જશે. બરોબર છે? કે સ્પેસની અંદરનું રિજિયન કે જ્યાં મારે સ્ટડી કરવાની ઈચ્છા છે તો એ મારા માટે શું બની જશે? સિસ્ટમ બની જશે. હવે કહેવાનો મતલબ શું થયો કે ધીમે 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 તમે એર ભરતા હતા, ગેસ ભરતા હતા, લિક્વિડ કરતા હતા, તો જેથી કરીને શું થઈ ગયું છે કે જે બલૂન જે છે એની બહારની સરફેસ ધીમે ધીમે મોટી થતી ગઈ. હવે બહારની સરફેસ જેમ જેમ ધીમે ધીમે મોટી થતી ગઈ એમ 10 નંબરના બ્લોક સુધી સૌથી વધારે પોઝિશને પહોંચી ગઈ છે. ત્યાર પછી હવે તમે જે પણ કોઈ એર અથવા તો ગેસ ભરશો તો શું થઈ જશે? બ્લાસ્ટ થઈ જશે. તો કહેવાનો મતલબ એવો છે કે એની બહારની સરફેસ વધતી જાય છે, એનો મતલબ કે સિસ્ટમ અને સરાઉન્ડિંગને અલગ પાડતી જે બાઉન્ડ્રી જે છે, ઓકે, જે બાઉન્ડ્રી જે છે એ ધીમે ધીમે મૂવ થાય છે. એનો મતલબ શું થઈ ગયું? એ મૂવેબલ બાઉન્ડ્રી તરીકે ઓળખાય છે. આજે બહારની જે સરફેસ જે છે, બહારની સરફેસ શું તરીકે ઓળખાય છે? મૂવેબલ બાઉન્ડ્રી તરીકે ઓળખાય છે. બરોબર છે? શેના તરીકે ઓળખાશે? મૂવેબલ બાઉન્ડ્રી તરીકે ઓળખાવાની છે. તો ક્લિયર થઈ ગયું કે ફિક્સ બાઉન્ડ્રી અને મૂવેબલ બાઉન્ડ્રી તરીકે કોને કહીશું? ફિક્સ બાઉન્ડ્રી અને મૂવેબલ બાઉન્ડ્રી કોને કહીએ છીએ? સમજ પડી ગઈ? ચલો તો અત્યાર સુધી આપણે આટલું રાખીએ આજના સેશનમાં. આવતીકાલે નવા ટોપિક સાથે અને આનું એક બ્રીફ કન્ક્લુઝન સાથે નવા લેક્ચરમાં આવીશું. ત્યાં સુધી તમે પોતપોતાની તૈયારી ખૂબ જ સરસ રીતે કરતા રહો, સારા સારા MCQ સોલ્વ કરતા રહો. કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સબ્જેક્ટના હોય, બિંદાસ અમારી ફેકલ્ટી મેમ્બરને પૂછતા રહો. જ્યાં સુધી તમારો ડાઉટ ક્લિયર ના થાય ત્યાં સુધી અમે બેઠા છીએ. કોઈ પણ મૂંઝાશો નહીં અને મન લગાવી, તન લગાવી અને આજુબાજુના કોઈ પણ પરિવર્તનોથી દૂર રહી અને પોતાના ધ્યેયને સતત વળગી રહો, એવી આશા સાથે આપણે કાલ ફરી મળીશું. ઓકે, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને ખૂબ જ સરસ તૈયારી કરતા રહો એવી શુભ એકેડમી વતી તમને શુભેચ્છા આપીએ છીએ. બરોબર છે?